ધોરણ નંબર 11 માં ચેપ્ટર 3 માં આપણે જુદા જુદા ત્રિકોણમિતીય વિધેયો માટે જે બીજા વિધેયોનો ઉપયોગ થાય છે, એની સમજ માટે જે ઉપયોગ થાય છે એવા વિધેયો આપણે ભણીએ છીએ. તો એ છે આવર્તી વિધેય. આવર્તી વિધેય એટલે કે શું? તો પહેલા આવર્તી વિધેયની વ્યાખ્યા તમને સમજાવું છું. આવર્તી વિધેય એટલે પીરિયોડિક ફંક્શન. પીરિયોડિક ફંક્શન એટલે શું? આવર્તિક વિધેય એટલે જેનું મૂલ્ય આવૃત થતું હોય, જેનું મૂલ્ય રિપીટ થતું હોય, એનું એ આવતું હોય, પુનરાવર્તન થતું હોય, એવા વિધેયને આવર્તી વિધેય કહેવાય. પણ એને આપણે વ્યાખ્યા રીતે કઈ રીતે લખીએ? તો લખશું વાસ્તવિક વિધેય f માટે, વાસ્તવિક વિધેય f માટે fx બરાબર f of x plus p થાય, જ્યાં x belongs to r અને x plus p belongs to પણ r. તો એટલે વિધેયની x આગળની કિંમત અને વિધેયની x plus p આગળની કિંમત બંને સમાન થાય. વિધેયની x આગળની કિંમત fx અને વિધેયની x plus p આગળની કિંમત f of x plus p બંને સમાન થાય તો f ને આવર્તી વિધેય કહેવાય. એટલે કે એનું એ મૂલ્ય મળ્યું, રિપીટ થયું, બે સમાન થયા. વિધેયની x આગળની કિંમત fx અને વિધેયની x plus p આગળની કિંમત જો સમાન થાય તો એવા વિધેય f ને આવર્તી વિધેય કહે છે. તથા p belongs to r ને f નું આવર્તમાન કહે છે. f નું આવર્તમાન કહે છે. હવે જો આ આવર્તમાનોમાં f ના આવર્તમાનોમાં p લઘુત્તમ ધન સંખ્યા હોય, p લઘુત્તમ ધન સંખ્યા હોય તો p ને f નું મુખ્ય આવર્તમાન કહેવાય છે. આવર્તમાનો ઘણા બધા હોય, મુખ્ય આવર્તમાન એક જ હોય, લઘુત્તમ ધન સંખ્યા. જે ઘણા બધા આવર્તમાનો કોઈ વિધેયના હોય એમાં લઘુત્તમ ધન સંખ્યા, નાનામાં નાની ધન સંખ્યા એનું મુખ્ય આવર્તમાન કહેવાય. તો સૌથી પહેલા આવર્તી વિધેય કોને કહેવાય? પીરિયોડિક ફંક્શન. વાસ્તવિક વિધેય f માટે f of x બરાબર f of x plus p થાય. x આગળનું વિધેયનું મૂલ્ય અને x plus p આગળનું વિધેયનું મૂલ્ય જો સમાન થાય, જ્યાં x belongs to r, x plus p belongs to r, તો f ને આવર્તી વિધેય કહેવાય છે અને p belongs to r ને f નું આવર્તમાન કહે છે. જો f ના આવર્તમાનો ઘણા બધા હોય, એક કરતા વધુ આવર્તમાનો હોય, એમાં p જો લઘુત્તમ ધન સંખ્યા હોય, ઘણા બધા આવર્તમાનોમાં જો p નાનામાં નાની ધન સંખ્યા હોય તો p ને f નું મુખ્ય આવર્તમાન કહેવાય છે. તો બધા વિદ્યાર્થીઓ આવર્તી વિધેય એટલે કે વિધેયનું મૂલ્ય એનું એ જ આવે, પુનરાવર્તિત થાય, રિપીટ થાય. તો હવે આપણે જે આપણા પાસે 6 ત્રિકોણમિતીય વિધેયો છે, તો 6 ત્રિકોણ વિધેયમાં હું લખીશ સાઇનના આવર્તમાનો ઘણા બધા છે, પ્લસ ઓર માઇનસ 2π, પ્લસ ઓર માઇનસ 4π, પ્લસ ઓર માઇનસ 6π, અસંખ્ય છે, આવર્તમાનો ખૂબ છે. સાઇનના આવર્તમાનો પ્લસ ઓર માઇનસ 2π, પ્લસ ઓર માઇનસ 4π, પ્લસ ઓર માઇનસ 6π અપ ટુ અનંત સુધી છે. પણ મુખ્ય આવર્તમાન, લઘુત્તમ ધન સંખ્યા, આ બધામાં નાનામાં નાની ધન સંખ્યા કઈ? તો કે 2π, તો એનું મુખ્ય આવર્તમાન બને છે. બતાવું છું હમણાં તમને. કોસના આવર્તમાનો કોસના પણ આ જ બધા છે, આ જ બધા પ્લસ ઓર માઇનસ 2π, પ્લસ ઓર માઇનસ 4π, પ્લસ ઓર માઇનસ 6π અપ ટુ અનંત સુધી. મુખ્ય આવર્તમાન એનું પણ 2π છે. પછી કોસેકના પણ આ જ બધા આવર્તમાનો છે, પ્લસ ઓર માઇનસ 2π, પ્લસ ઓર માઇનસ 4π, પ્લસ ઓર માઇનસ 6π. મુખ્ય આવર્તમાન એટલે શું છે? 2π. પછી સેક વિધેયના આવર્તમાનો પણ આ જ છે, પ્લસ ઓર માઇનસ 2π, પ્લસ ઓર માઇનસ 4π, પ્લસ ઓર માઇનસ 6π. મુખ્ય આવર્તમાન એનું શું છે? 2π. હવે tan અને cot બંને વિધેયો એવા છે, tan અને cot એના આવર્તમાનો છે ને પ્લસ ઓર માઇનસ પાઈ
પાઈના એકી સહગુણકો છે. આ બધા પાઈના બેકી સહગુણકો છે, જોઈ લો. પ્લસ ઓર માઇનસ 2π પ્લસ ઓર માઇનસ 4π પ્લસ ઓર માઇનસ 6π. તો આ પ્લસ ઓર માઇનસ π પ્લસ ઓર માઇનસ 3π પ્લસ ઓર માઇનસ 5π આવર્તમાનો એટલા બધા છે. પાઈના બધા એકી સહગુણકો પ્લસ ઓર માઇનસ. મુખ્ય આવર્તમાન એ લઘુત્તમ ધન સંખ્યા એટલે પાઈ છે, કારણ કે આ બધામાં સૌથી નાનામાં નાની ધન સંખ્યા એટલે પાઈ છે. તો આ રીતે તમને મેં આવર્તમાન કોને કહેવાય, આવર્તી વિધેય કોને કહેવાય, આપણા 6 વિધેયોના આવર્તમાનો તો અસંખ્ય છે, અસંખ્ય, પણ મુખ્ય આવર્તમાન એટલે લઘુત્તમ ધન સંખ્યા, બધા આવર્તમાનોમાં સૌથી નાનામાં નાની ધન સંખ્યા દરેક માટે. તો એ રીતે આપણે યાદ રાખીએ. હવે તમને એના થોડા ઉદાહરણો બતાવું છું કે આવર્તી વિધેયનો ઉપયોગ શું છે, આવર્તી વિધેયનો ઉપયોગ શું છે. તો એ હું તમને બતાવવા જઈ રહી છું. તો એ આવર્તી વિધેય આપણે જેને કહ્યું કે જે વિધેય આવર્તી વિધેય હોય તો એના આવર્તમાનો ઘણા બધા હોય, અસંખ્ય હોય, એક કરતાં વધુ હોય, પણ મુખ્ય આવર્તમાન એટલે લઘુત્તમ ધન સંખ્યા એ માત્ર એક જ હોય. હવે આપણે પૂછ્યા છીએ, ધારો કે આની સમજ આપણે લઈએ કે સાઈનનું મુખ્ય આવર્તમાન 2π છે, તો સાઈન 2π પ્લસ થીટા. તો મેં તમને એકમ વર્તુળમાં સાઈન 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ આવશે ધન દિશામાં. તમને એકમ વર્તુળ બાજુમાં બતાવું છું એટલે તમને આઈડિયા આવી જાય. એકમ વર્તુળ તો સતત મગજમાં રાખવાનું છે. ત્રિકોણમિતિમાં બધી જ જગ્યાએ ઈ કામ આવશે આપણે, કારણ કે એના વગર છૂટકો જ નથી. એકમ વર્તુળમાં યોગ્ય બધા બિંદુઓના યામ, બિંદુઓના સ્થાન બધું ખબર હોવી જોઈએ. હવે ધન દિશામાં માની લો કે આપણે આમ જઈએ છીએ, તો આ 0 થી 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ. તો sin 2π પ્લસ થીટા પણ sin થીટા થશે. પહેલા ચરણમાં sin ધન, sin 2π પ્લસ થીટા, 2π પ્લસ થીટા પહેલું ચરણ બતાવે છે. આ 0 થી 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં sin ધન એટલે sin થીટા. sin 4π પ્લસ થીટા કરો તો sin 4π તો પણ ઈ થશે sin થીટા, કારણ કે sin 4π એટલે બે ચક્રો ફરવાના, પ્લસ થીટા એટલે પહેલું ચરણ એટલે sin થીટા થશે. જો રિપીટ થાય છે મૂલ્યો જો રિપીટ થાય છે, ચેક કરો તમે. sin -6π પ્લસ થીટા લખો, sin -6π તો ઋણ દિશામાં જવાનું, -6π પ્લસ થીટા એટલે પહેલું ચરણ, પાછું sin થીટા આવશે. તમે જોયું કે આ બધા એના આવર્તમાનો છે, 2π 4π -6π, પણ મુખ્ય આવર્તમાન એટલે એક જ લઘુત્તમ ધન સંખ્યા. એવી રીતે cos નું જોઈએ, cos -4π પ્લસ થીટા લઈએ તો -4π પ્લસ થીટા, તો -4π એટલે આ પ્લસ થીટા એટલે પહેલું ચરણ, તો cos થીટા. cos 8π પ્લસ થીટા લઈએ તો પ્લસ લેવાનું છે, એટલે કારણ કે f = f + p છે. તો 8π પ્લસ થીટા ધન દિશામાં, 8π ને પ્લસ થીટા એટલે પહેલું ચરણ, તો cos થીટા થશે. એવી રીતે 10π પ્લસ થીટા, 10π પ્લસ થીટા, પાઈ અને પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન એટલે tan થીટા થશે. ધારો કે 5π પ્લસ થીટા, તો 5π એટલે આ 5π અહીંયા જ આવશે, એનો એકી સહગુણક ધન દિશામાં પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ tan થીટા થશે. તો આ બધા એના આવર્તમાનો છે, પણ મુખ્ય આવર્તમાન એટલે લઘુત્તમ ધન સંખ્યા એટલે પાઈ થશે. તો એવી રીતે sec cosec cotના પણ આપણે કરી શકીએ. તો આ એક નવો ટોપિક હતો, આવર્તી વિધેય, પિરિયોડિક ફંક્શન. કોઈ પણ વિધેય ક્યારે આવર્તી કહેવાય? જ્યારે એનું મૂલ્ય a નું એ જ મળે, f(x) = f(x + p) થાય, તો p ને આપણે એના આવર્તમાન તરીકે ઓળખશું. આવા આવર્તમાનો ઘણા બધા હોય, પણ મુખ્ય આવર્તમાન એક જ હોય, જેને લઘુત્તમ ધન સંખ્યા સ્વરૂપે લેશું. તો આ રીતે આપણે આવર્તી વિધેય ટોપિક જોયો. હવે આપણે જોઈએ છીએ વધતું વિધેય અને ઘટતું વિધેય. એ વધતું વિધેય, ઘટતું વિધેય પણ તમને હું એકમ વર્તુળમાં પણ બતાવીશ, અને મેં તમને આલેખમાં તો બતાવ્યું જ હતું. એકમ વર્તુળમાં પણ તમને ભેગા ભેગું વધતું ઘટતું વિધેય દેખાશે કે sin, cos, tan, cot, sec અને cosec કઈ રીતે વધતા વિધેય છે, તો એ તમને હું બતાવીશ, જોજો ધ્યાનથી.
પહેલા આપણે વધતું વિધેય એટલે ઇન્ક્રીઝિંગ ફંક્શન, ઇન્ક્રીઝિંગ ફંક્શન, વધતું વિધેય એનું ઇંગ્લિશ છે ઇન્ક્રીઝિંગ ફંક્શન. વાસ્તવિક વિધેય f a થી b માટે x1 અને x2 બંને પ્રદેશમાંથી લો. જો x1 ગ્રેટર ધેન x2 એટલે કે ઘટક વચ્ચે શું સંબંધ છે, x1 મોટો છે x2 થી, તો વિધેયની કિંમત વચ્ચે પણ જો ઈ જ સંબંધ અથવા બરાબર પણ ભેગો હોય, ઘટક વચ્ચે કયો સંબંધ છે x1 ગ્રેટર ધેન x2, તો એની કિંમતો વચ્ચે પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ હોય, અથવા ઘટક વચ્ચે લેસ ધેન નો સંબંધ છે અને કિંમત વચ્ચે પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ થાય. જો ઘટક વચ્ચે ગ્રેટર ધેન નો સંબંધ દેખાય છે તો વિધેયની કિંમત વચ્ચે પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો જ સંબંધ, એટલે કાંઈ બદલાયો નહીં. અહીંયા અથવા ઘટક વચ્ચે લેસ ધેન નો સંબંધ, તો વિધેયની કિંમત વચ્ચે પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો જ લ્યો, બદલાયો નહીં. તો f ને વધતું વિધેય કહેવાય. જો પ્રદેશમાંથી બે ઘટકો લીધા, પ્રદેશ છે a, એમાંથી બે ઘટકો લીધા, ઘટકો વચ્ચે ગ્રેટર ધેન નો સંબંધ છે x1 ગ્રેટર ધેન x2, તો x1 આગળની કિંમત અને x2 આગળની કિંમત વચ્ચે પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ હોય, અથવા ઘટક વચ્ચે લેસ ધેન નો સંબંધ છે, વિધેયની કિંમત વચ્ચે પણ ઈ જ રહ્યો લેસ ધેન અથવા ઇક્વલ ટુ નો, તો f ને વધતું વિધેય કહેવાય. અને જો નોંધ જોઈ લઈએ ભેગાભેગી નોંધમાં કે જો આપણે ચુસ્ત વધતું વિધેય લેવું હોય તો આ વ્યાખ્યામાંથી ઇક્વલ ટુ નીકળી જશે કે x1 ગ્રેટર ધેન x2, જો ઘટકો વચ્ચે ગ્રેટર ધેન નો સંબંધ છે તો વિધેયની કિંમત વચ્ચે પણ ખાલી ગ્રેટર ધેન નો જ રહે, ઇક્વલ ટુ નીકળી જાય. ઓર ઘટકો વચ્ચે લેસ ધેન નો સંબંધ છે, વિધેયની કિંમત વચ્ચે ખાલી લેસ ધેન નો જ રહે, ઇક્વલ ટુ નીકળી જાય, તો f ને ચુસ્ત વધતું વિધેય કહેવાય. ચુસ્ત વધતું એટલે શું, ઇક્વલ ટુ એમાંથી નીકળી ગયું. આ જ વધતું વિધેયની જ વ્યાખ્યા છે. વધતા વિધેયની વ્યાખ્યામાં પ્રદેશના બે ઘટકો વચ્ચે જે સંબંધ છે ગ્રેટર ધેન અથવા લેસ ધેન, તો વિધેયની કિંમત વચ્ચે પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ આવે. અહીંયા ગ્રેટર ધેન હોય તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે, અહીંયા લેસ ધેન હોય તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે, તો એ એક વધતું વિધેય કહેવાય. નોંધમાં જો વચ્ચેથી ઇક્વાલિટી નીકળી જાય તો ઘટકો વચ્ચે ગ્રેટર ધેન નો સંબંધ છે તો વિધેયની કિંમત વચ્ચે પણ ગ્રેટર ધેન નો જ રહે, અથવા ઘટક વચ્ચે લેસ ધેન નો સંબંધ છે તો વિધેયની કિંમત વચ્ચે પણ લેસ ધેન નો રહે, તો આવા વિધેયને ચુસ્ત વધતું વિધેય કહેવાય. ચુસ્ત એટલે એમાંથી ઇક્વાલિટી નીકળી જાય, સમતા નીકળી જાય, ઇક્વલ ટુ જે છે એ નીકળી જાય. એવી જ રીતે ઘટતા વિધેયમાં આનાથી ઊંધું છે. તો અહીંયા ધ્યાન આપજો, ઘટતું વિધેય એટલે ડિક્રીઝિંગ ફંક્શન. હા, અને વધતું વિધેય ઘટતું વિધેય બંને ભણાવ્યા પછી એકમ વર્તુળ પર તમને બતાવીશ કે સાઇન વિધેય વધતું છે ઘટતું છે બધું બતાવીશ. તો પહેલા આપણે વધતું વિધેય સમજ્યા, હવે ઘટતું વિધેય સમજીએ. ઘટતું વિધેય ઘટતું વિધેય એટલે ડિક્રીઝિંગ ફંક્શન. ડિક્રીઝિંગ ફંક્શન, ડિક્રીઝિંગ ફંક્શનમાં વાસ્તવિક વિધેય f a થી b હોય, x1 અને x2 પ્રદેશમાંથી આપણે લઈએ માટે ઘટકો વચ્ચે જો ગ્રેટર ધેન નો સંબંધ હોય તો વિધેયની કિંમત વચ્ચે બદલાઈ જાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો થઈ જાય. ઓર ઘટકો વચ્ચે લેસ ધેન નો સંબંધ હોય તો ઇમ્પ્લાઇઝ એટલે તો વિધેયની કિંમત વચ્ચે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો થઈ જાય, એટલે બદલાઈ ગયો સંબંધ. ઘટકો વચ્ચે ગ્રેટર ધેન નો સંબંધ હતો તો વિધેયની કિંમત વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો થઈ ગયો,
અથવા ઘટકો વચ્ચે લેસ ધેન નો સંબંધ હતો તો વિધેયની કિંમત વચ્ચે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો થઈ ગયો તો f ને ઘટતું વિધેય કહે છે. અને નોંધ ભેગા ભેગી કે ચુસ્ત વધતું વિધેય ચુસ્ત ઘટતું વિધેય હોય તો ઇક્વલ ટુ નીકળી જાય. બાકી આ જ વ્યાખ્યા x1 greater than x2 implies f of x1 less than f of x2. ઘટકો વચ્ચે ગ્રેટર ધેન નો સંબંધ છે તો વિધેયની કિંમત વચ્ચે સ્ટ્રિક્ટલી લેસ ધેન નો જ હોય, બદલાઈ જાય, ઇક્વલ ટુ નીકળી જાય. અથવા ઘટકો વચ્ચે લેસ ધેન નો સંબંધ છે તો વિધેયની કિંમત વચ્ચે ગ્રેટર ધેન નો થઈ જાય તો વિધેય ને ચુસ્ત ઘટતું વિધેય કહે છે. તો આ રીતે આપણે વધતા ઘટતા વિધેયની વ્યાખ્યા તો શીખી લીધી. હવે એકમ વર્તુળ ઉપર આપણે એને જોઈએ છે. તમને બધાને ખબર છે કે x યામ cos મૂલ્ય બતાવે છે, y યામ sin મૂલ્ય બતાવે છે. બિંદુ A ના યામ 1 0 છે. હવે 1 એટલે sin 0 છે, સોરી cos 0 છે. 1 એટલે cos 0 છે. હવે ઈ cos 0 માંથી અહીંયા pi/2 cos pi/2 0 થાય છે. એટલે 1 માંથી શું થયું? 0 થયું. જોઈ લો, આ 1 મૂલ્ય હતું 1, cos 0 એટલે 1. હવે cos pi/2 શું થયું? 0. એટલે 1 માંથી 0 થયું તો બધાને ખબર પડી ગઈ કે પહેલા ચરણમાં cos વિધેય ઘટતું વિધેય છે. 1 માંથી 0 મૂલ્ય થયું એમ. પછી 0 માંથી -1 થયું તો પાછું ઘટ્યું. cos છે એ 0 હતું, બરોબર? cos pi/2 0 હતું. આ મૂલ્ય દેખાય છે, યામ એટલે એનું મૂલ્ય. cos pi -1 0 માંથી -1 થયું ઘટ્યું. પછી -1 માંથી પાછું 0 થયું અને વધ્યું. -1 માંથી 0 થયું એટલે ત્રીજા ચરણમાં cos વધ્યું અને પછી ચોથા ચરણમાં 0 માંથી 1 થયું. x યામ cos મૂલ્ય બતાવે છે. પહેલા cos નું જોયું આપણે. 1 માંથી 0 થયું એટલે ઘટ્યું. 0 માંથી -1 થયું એટલે ઘટ્યું. -1 માંથી 0 થયું એટલે વધ્યું અને 0 માંથી 1 થયું એટલે વધ્યું. તો આ cos વિધેયનું બતાવ્યું. હવે sin નું જોઈએ તો sin નું એટલે y યામ 0 માંથી 1 થયું એટલે વધ્યું. 1 માંથી 0 થયું એટલે ઘટ્યું. 0 માંથી -1 થયું એટલે ઘટ્યું અને -1 માંથી પાછું 0 થયું એટલે વધ્યું. તો બિંદુનો y યામ છે એ sin મૂલ્ય બતાવે છે. તો આ રીતે વધતું ઘટતું. અને sin અને cosec અને sec અને cos બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે. sin અને cosec, cos અને sec. તો નેચરલી જો અહીંયા તમે જોશો કે cos આમાં વધે છે, 1 માંથી 0 ઘટે છે. cos 1 માંથી 0 થયું એટલે ઘટ્યું તો sec શું થશે? વધશે, કારણ કે વ્યસ્ત વિધેય છે. એવી રીતે અહીંયા cos છે 0 માંથી -1 એટલે ઘટે છે તો sec વધશે. પછી cos અહીંયા -1 માંથી 0 થયું એટલે વધ્યું તો sec ઘટશે. અને 0 થી 1 થયું એટલે વધ્યું cos તો sec શું થશે? ઘટશે. તેવી જ રીતે sin અને cosec નું પણ વ્યસ્ત વિધેયોમાં એનું વધતું ઘટતું વિધેય ચેન્જ થશે. તો તમને બધાને આમાં અને બધા વિદ્યાર્થીઓ યાદ રાખશે કે tan અને cot બંને વિધેયો એવા છે. tan છે ને પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે અને cot છે એ પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય છે. તો એનો એક કોષ્ટક આપણે ખાલી યાદ રાખી લઈએ છીએ. બધા વિદ્યાર્થીઓ sin પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ લઈએ. sin છે એ પહેલા ચરણમાં 0 માંથી 1 થયું વધ્યું. પછી બીજા ચરણમાં sin 1 માંથી 0 થયું એટલે ઘટ્યું. પછી 0 માંથી -1 થયું એટલે ઘટ્યું sin અને cos -1 માંથી sin ચોથા ચરણમાં -1 માંથી 0 થયું એટલે વધ્યું. હવે cos 1 માંથી 0 થયું એટલે ઘટ્યું. 0 માંથી -1 થયું એટલે ઘટ્યું. -1 માંથી 0 થયું એટલે વધ્યું અને 0 માંથી 1 થયું એટલે વધ્યું. આ નિશાની છે. ઉપર તીર બતાવો તો વધતું વિધેય, નીચે તીર બતાવો તો ઘટતું વિધેય. પછી cosec છે ને sin થી ઊંધું. sin બે વધ્યું તો ઈ ઘટ્યું, આ ઘટ્યું તો ઈ વધ્યું. વ્યસ્ત વિધેય છે ને એટલા માટે આ વધ્યું અને આ ઘટ્યું. હવે cos તો sec થી ઉલટું. sec પહેલા ચરણમાં ઘટ્યું, cos ઘટ્યું તો sec વધ્યું. બીજા ચરણમાં cos ઘટ્યું તો sec વધ્યું. ત્રીજા ચરણમાં cos વધ્યું તો sec ઘટ્યું. ચોથામાં પણ sec ઘટ્યું. અને tan અને cot બંને યાદ રાખવાના છે. tan પ્રત્યેક ચરણમાં હંમેશા વધતું વિધેય છે, યાદ રાખવાનું છે. અને cot છે એ પ્રત્યેક ચરણમાં
ઘટતું વિધેય છે. છેલ્લી બે કોલમ તમારે યાદ રાખવાની છે, છેલ્લી બે લાઈન. tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય લેવાનું છે અને cot છે પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય. બાકી sin, cos, sec અને cosec નું બતાવી દીધું. હવે આપણે લાસ્ટ પોઈન્ટ છે અને ઈ છે આપણો યુગ્મ અયુગ્મ વિધેય. તો એ પણ બહુ અગત્યનો ટોપિક છે જે આપણે શીખવા જઈ રહ્યા છે. યુગ્મ અને અયુગ્મ વિધેય એટલે કે ઇવન ફંક્શન અને ઓડ ફંક્શન. તો એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. આ બધી સમજનો ઉપયોગ આપણે આગળ એક્ઝામ્પલમાં કરશું. એટલે NCERT ની બુકમાં અલગથી સમજાવેલું નથી, પણ અંદર એનો ઉપયોગ કરેલો છે. એટલે તમને હું ખાસ આ સમજાવું છું. તો બધા જોશે ધ્યાનથી. યુગ્મ વિધેય, ઇવન ફંક્શન, જો વાસ્તવિક વિધેય f માટે, હવે ખાસ ધ્યાનથી, f of -x બરાબર f of x થાય for all x belongs to r માટે, પ્રત્યેક x belongs to r માટે. વિધેયનું -x આગળનું મૂલ્ય અને x આગળનું મૂલ્ય બંને સમાન થાય તો f ને યુગ્મ વિધેય કહે છે. અને અયુગ્મ વિધેય, અયુગ્મ વિધેય એટલે ઓડ ફંક્શન. ઓડ ફંક્શન જો વાસ્તવિક વિધેય f માટે f of -x બરાબર -f(x) થાય એટલે વિધેયનું -x આગળનું મૂલ્ય અને fx નું મૂલ્ય બંને વિરોધી સંખ્યા થાય તો f ને અયુગ્મ વિધેય કહે છે. અયુગ્મ વિધેય કહે છે. આપણા જે 6 ત્રિકોણમિતીય વિધેયો છે, sin, પછી cosec, tan અને cot, આ ચારે ચાર ત્રિકોણમિતીય વિધેયો અયુગ્મ વિધેયો છે. અને cos અને sec એ બંને યુગ્મ વિધેયો છે. આ ચારે ચાર અયુગ્મ વિધેય છે. sin, cosec, tan અને cot. cos અને sec એ યુગ્મ વિધેયો છે. એટલે કે આપણે શું લખી શકશું? sin of -x, sin of -x તો એ -sin x થશે. આ એક અયુગ્મ વિધેયની વ્યાખ્યા પ્રમાણે. cos of -x, સોરી, cosec of -x બરાબર -cosec x થશે. tan of -x બરાબર -tan x થશે. cot of -x બરાબર -cot x થશે. એટલે કે આ ચારે ચાર અયુગ્મ વિધેય છે એમાં માઈનસ નિશાની બહાર નીકળશે. sin of -x બરાબર -sin x, cosec of -x બરાબર -cosec x, tan of -x બરાબર -tan x, cot of -x બરાબર -cot x. હવે રહ્યું બે વિધેય. cos of -x યુગ્મ વિધેય છે, એ માઈનસ નિશાનીને સમાવી લેશે, એનો જવાબ cos x જ આવશે. f of -x બરાબર fx થાય. આમાં માઈનસ ઓફ fx થાય, આમાં માઈનસ કોમન નીકળે, આગળ નીકળે અયુગ્મ વિધેયમાં. યુગ્મમાં સમાઈ જાય અંદર. cos of -x હંમેશા cos x થશે અને sec of -x પણ હંમેશા sec x થશે. તો આ બંને આ અયુગ્મ વિધેયો છે અને આ બંને યુગ્મ વિધેયો છે. આપણે એક્ઝામ્પલમાં એનો આપણે ઉપયોગ કરશું. તો આ રીતે આપણે આજે નવા વિધેયોની સમજ લીધી, જેનો ઉપયોગ ત્રિકોણમિતિના ચેપ્ટરમાં આપણે અગાઉ કરશું. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.